તો આ તરફ પાટણ જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું। હારીજ તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન। હારીજ, રોડા, કુકરાણા, બોરતવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। ગ્રામ્ય પંથકમાં વરસાદ થતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો। તો લાંબા વિરામ બાદ મેઘરાજાની સવારી આવી પહોંચી છે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા અખ્તર મંસૂરી પાસેથી। અખ્તર, લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન પાટણ જિલ્લામાં થયું છે। કયા કયા વિસ્તારોમાં વરસાદ થયો? ચોક્કસથી પાટણ જિલ્લામાં લાંબા સમય બાદ કહી શકાય કે જે વરસાદ છે તે વરસાદી ઝાપટા સવારે પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં પડ્યા હતા। ખાસ કરીને બોરતવાડા, રોડા અને જે કહી શકાય કે જે તેનું કુકરાણા ગામ આવેલું ત્યાં વરસાદી ઝાપટા પડ્યા હતા। ખેડૂતો કેટલા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા, વાવણી કરવા માટે રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક વરસાદે હાથ તાળી આપતી, પરંતુ આજ સવારે જ્યારે ઝાપટા પડ્યા તો ખેડૂતોને ક્યાંક શ્વાસ તેમને નિરાંતનો સાથ દીધો છે। પરંતુ કહી શકાય કે હજી પણ જે વરસાદ જે જોઈએ તો વરસાદ છે ને, પરંતુ આજ જે સવારના જે ઝાપટા પડ્યા તેનાથી ખેડૂતો ક્યાંક થોડાક અંશે અત્યારે ખુશ દેખાઈ રહ્યા છે। પરંતુ જે અસહ્ય ગરમી બાદ જે ઝાપટાઓ જે પડવાના કારણે જે હાલ તો લોકોને પણ રાહત મળી રહી છે। જી ધન્યવાદ જાણકારી બદલ।